વેલકમ બેક. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્લાસ્ગોથી અમદાવાદ પરત ફર્યા. કોમનવેલ્થ ગેમ્સમાં હાજરી આપ્યા બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ભારત પરત ફર્યા. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો તેવું તેઓએ નિવેદન આપ્યું. પીએમએ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કર્યો. નાના નાના ગામડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું અને સાથે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં ઘણી રમતોનું આયોજન કરાયું ન હતું, ખાસ કરીને હોકી સહિતની રમતો જેમાં ભારતનો દબદબો છે. છતાં પણ કોમનવેલ્થ ગેમ્સના ટેલી ટેબલમાં આપણે ચોથો નંબર મેળવ્યો, એ મોટી વાત છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે, ત્યારે તેમણે કહ્યું કે આવનારી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે ખૂબ જ ઐતિહાસિક રહેશે. जिस प्रकार से छोटे छोटे गांव से जो खिलाड़ियों में स्किल है उनको भारत सरकार द्वारा जिस प्रकार से एक प्लेटफॉर्म दिया गया, टॉप्स इंडिया की जो स्कीम है, खेलो भारत की जो स्कीम है, उसके माध्यम से ये सभी प्लेयर्स को इंटरनेशनल लेवल की ट्रेनिंग प्राप्त और वही कारण से और उनकी मेहनत से आज कॉमनवेल्थ में हमने भारत का डंका बजाया। चौथे नंबर पे हमारा स्थान रहा, ये अपने आप में बहुत बड़ी बात है, क्योंकि ये वक्त केवल 10 गेम्स हुआ की हमारी जो गेम्स में सबसे ज़्यादा मेडल्स आते थे वो गेम्स को कहीं ना कहीं वहाँ पे आयोजन नहीं किए गए थे। ये केवल 10 गेमों का आयोजन किया, फिर भी 39 मेडल और